કુલ ભારતનો લગભગ 23% દરિયા કિનારો તો ખાલી ગુજરાતના ભાગે આવેલ છે, જેની મુલાકાત લો ને તો સમજાય કે અહીં ખાલી 12 ગામે બોલી નથી બદલાતી, પણ પાણીનો રંગ અને એનો સ્વભાવ પણ બદલાઈ જાય છે. એવા જ એક ગામની મેં મુલાકાત લીધી. વેલકમ ટુ ઇન્ડિયાઝ ઓનલી સ્ટેટ ટુ હેવ ધ લોંગેસ્ટ મેઇનલેન્ડ કોસ્ટ લાઇન. અને હું આદિત્ય આવી છું ઘેડ વિસ્તારના ઘરેણા સમાન માધવપુરમાં. માધવપુરને મોટા ભાગે લોકો બીચ માટે વધારે ઓળખે છે, પણ શાંતિપ્રિય લોકો માટેનું તો ફેવરિટ સ્થળ એટલે અહીં આવેલ ઓશો આશ્રમ. આ જગ્યામાં રહેલા પથ્થર, એની કોતરણી, અહીંની ગ્રીનરી, અહીંનું પાણી કંઈક અલગ જ શાંતિનો અનુભવ આપે છે. ભર બપોરે આવી સરસ મજાની લાઈટ, ગરમીનું તો દૂર દૂર સુધી નામ જ નથી આ આશ્રમમાં. એવું જ લાગે જાણે જંગલમાં આવી ગયા. ટેકરી ઉપર ચડીને બેસો એટલે શાંતિ જ શાંતિ. બ્યુટીફુલ જગ્યાઓ છે. એવો સવાલ તો થતો જ હશે કે માધવપુરમાં આ બધી જગ્યાઓ ક્યાં છે? એના માટે મારી નજરે ગુજરાત ફરવું પડે. फ्रेंड जोन, ब्रेकअप पार्टी वाली जनरेशन में अगर किसी ने एक तरफा प्यार की ताकत समझाई हो तो वो है ए दिल है मुश्किल. ક્યારેક એમ થાય છે કે આ ફ્રેન્ડ ઝોન વાળી જનરેશન શું અમૃતા પ્રીતમ કે પછી મીરાના પ્રેમને સમજી શકશે? કેટલી શાંત જગ્યા છે. માધવપુર બીચ અને રૂકમણી ટેમ્પલ એ માધવપુરની આઈડેન્ટિટી છે. આ બે જગ્યાઓ જો ના જોઈ તો માધવપુરની મુલાકાત અધૂરી ગણાય. રૂકમણી ટેમ્પલ વિશે તો કોણ નથી જાણતું. જે જગ્યા અત્યારે સખત શાંત લાગી રહી છે એ જગ્યાએ જો તમે ચૈત્ર સુદ બારસ પર આવો તો એવું લાગે કે રૂકમણીજી અને શ્રી કૃષ્ણના લગ્ન સાક્ષાત જણે ફરીથી થઈ રહ્યા છે. દર વર્ષે ચૈત્ર સુદ બારસ પર અહીંયા ગજબનું ક્રાઉડ હોય છે અને જે માહોલ હોય છે, આવજો ક્યારેક. રૂકમણી ટેમ્પલ ઉપર આવે ને એટલે આંબલીનું બહુ મોટું ઝાડ છે. પ્રસાદમાં આજકાલ છે ને ખાટી ખાટી આંબલી મળે. મીઠા સાથે ખાઓ ને તો આંબલીની મજા 4 ગણી વધી જાય. રેડિયોમાં કામ કર્યું છે ને એ ગીત યાદ આવી ગયું મને. કયું? પરફેક્ટ. इमली का बूटा बेरी का पेड़
इमली खट्टी मीठे बेर, चल कर जल्दी, हो गई देर। કહેવાય છે કે કાઠિયાવાડનો કાંઠો હોય ને ત્યાં ત્રણેય લોકના ત્રિકાળ જ્ઞાની મહાદેવ બિરાજમાન ના હોય તેવું ના બને. માધવરાજીના મંદિર તરફ જતી વખતે આ દરિયા કાંઠે આપોઆપ હું રોકાઈ ગઈ. શું વાઇબ છે આ જગ્યાની. કોઈ પણ મંદિરમાં પ્રવેશતા પહેલા બહાર ઓટલા ઉપર બેઠેલા અનુભવીઓ સાથે 2-4 ઘડી વિતાઓને તો મોજ પડી જાય. સ્વેગ તો જુઓ દાદીમાનો. શ્રી કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીને લઈને તો ઘણી જગ્યાએ રોકાણા, પણ લગ્ન માટે એમણે અહીંની ભૂમિ પસંદ કરી. ભગવાનને કુંવારી ભૂમિ ઉપર લગ્ન કરવા હતા એટલે સમુદ્રે સાક્ષાત એમને જગ્યા કરી આપી. એવું મારું નહીં, આ પૂજારીજીનું કહેવું છે. માધવ ગુરનો માંડવો યન યાદવ ગુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી તોરણ આવ્યા ભગવાન, તોરણ આવ્યા ભગવાન. દર વર્ષે 1.5 લાખ લોકો આવે છે ને અહીંયા એ લગ્ન. મોજ આવે એની વાત પૂછમાં. ભોજન ભજન કીર્તન હાટ કેટલા જન્મનું પુણ્ય થાય ત્યાં આવીએ. અને દ્વારકા જાઓ વ્રજ જાઓ પણ આ ભૂમિ જે છે ને અલૌકિક છે. આનંદ આવે આનંદ. રાજપૂત કલાનો ઉત્તમ નમૂનો એટલે શ્રી માધવરાયજીનું 12મી કે 13મી સદી જૂનું મંદિર. હવે તો પેલી જે આદમ સાઈઝની મૂર્તિ હતી ને એ નવા મંદિરમાં શિફ્ટ કરી દીધી છે. પણ ગુજરાતમાં આવી અનેક જગ્યાઓ છે જ્યાં ઇતિહાસ સાથે જોડાયેલી બહુ બધી વસ્તુઓ તમને જોવા અને જાણવા મળશે. શ્રી માધવરાયજીનું મંદિર અચૂકથી જોવા આવજો જો તમે માધવપુર આવો તો. માધવરાયજીનું જે સ્વરૂપ અહીંયા બિરાજે છે એમાં એમની 3 ભુજા ઉપર અને 1 ભુજા નીચે છે. પૂજારીજીનું કહેવું હતું કે વિશ્વમાં આવું સ્વરૂપ બીજે ક્યાંય નથી, એટલે જ તો આ જગ્યાને અદ્ભુત કહેવાય છે. પોરબંદરથી માધવપુર હાઈવે તરફ જતા એક બાજુ સ્થિર રહેલો દરિયો તમારો સાથ આપતો હોય ને એવું લાગે. આના જેટલી અદ્ભુત કોસ્ટલ ડ્રાઈવ તો મેં ક્યાંય નથી જોઈ. સમી સાંજનો આ નજારો, દરિયામાં મસ્તીએ ચડેલા આ મોજાઓ, ચોખ્ખા કિનારાની મોજ લેતા આ પક્ષીઓ અને આ સનસેટ, બીજું શું જોઈએ લાઈફમાં. સૌથી વધુ દરિયા કિનારો છે ને આપણા ગુજરાતની પાસે છે. તો આશા રાખું છું કે જ્યારે પણ ગૂગલમાં કોઈ લખે કે ટોપ 5 કોસ્ટલ ડ્રાઈવ ઓફ ઇન્ડિયા તો એના લિસ્ટમાં માધવપુર પોરબંદરનું નામ અચૂક આવે.
મારું કામ તો અહીંયા પૂરું થયું. હવે આ વિડીયો વધારે લોકો સુધી પહોંચે એ કામ તમારું. કહેજો કેવું લાગે છે મારી નજરે ગુજરાત.